નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે કચ્છના નલિયાથી। નલિયા પોલીસ સ્ટેશનનો વિદેશી દારૂ મુદ્દામાલ નાશ કરાયો। પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આરડી જાડેજા સાહેબ, ઇન્ચાર્જ નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓની સૂચના અનુસાર પ્રોહિબિશન એક્ટ હેઠળ દાખલ થયેલા ગુનાઓના કામે તપાસ અર્થે કબજે લીધેલા વિદેશી દારૂનો નિકાલ કરવાની સૂચના હોય, જે સૂચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ નલિયા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાના કામે અંગ્રેજી મુદ્દામાલ કબજે લીધેલા પરપ્રાંતીય વિદેશી દારૂની વિસ્કીની બોટલ નંગ 302 કિંમત ₹1,32,167 તથા બિયરના ટીન નંગ 431 કિંમત ₹43,100 એમ કુલ ₹1,75,267નો પ્રોહિબિશન મુદ્દામાલ નલિયા પોલીસ સ્ટેશનના છાડુરા ગામની સીમ વિસ્તારમાં નાશ કરવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ।